નમસ્કાર. તન્ના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગોંડલના દેવડા ગામ ખાતે શ્રી શિવ મંદિર જીર્ણોદ્ધાર મૂર્તિ પ્રતિષ્ઠાન તેમજ શ્રી પીએલ વઘાસિયા લેવા પટેલ સમાજનું ખાતમુહૂર્ત કરાયું હતું. શિવ મંદિર જીર્ણોદ્ધારનું મુહૂર્ત ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાના વરદ હસ્તે કરાયું હતું. શ્રી પીએલ વઘાસિયા લેવા પટેલ સમાજનું ખાતમુહૂર્ત જેતપુરના જામકંડોરણા ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અનેક રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેવડા ગામમાં 3 દિવસ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. દેવડા ગામ સમસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. દેવડા ગામમાં શિવને સમાજનું મિલન જોવા મળ્યું હતું. ગોંડલ તાલુકાના દેવડા ગામે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ પવિત્ર દિવસોમાં દેવડા ગામ સમસ્ત દ્વારા તારીખ 12 થી 14 એમ 3 દિવસ સુધીનું શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ મૂર્તિ પ્રતિષ્ઠાન કરવામાં આવી હતી. શાસ્ત્રી શ્રી નિર્મળભાઈ જૂની ચાવડવાળાના મુખે વૈદિક મંત્રોચ્ચાર તેમજ શાસ્ત્રોત વિધિ સાથે યજ્ઞ તેમજ શિવ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાન કરવામાં આવી હતી. 3 દિવસ સુધી બહોળી સંખ્યામાં માતાઓ, બાળકો, વડીલો, ગામ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. 3 દિવસ પ્રતિષ્ઠાનમાં પ્રથમ દિવસે હેમાંદ્રી પ્રયોગ, મૃત્યુ જલયાત્રા, મૂર્તિ જલાધિવાસ તેમજ દેવડા ગામમાં નગરયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શિવના નારા સાથે શિવ ભક્તોએ પવિત્ર શ્રાવણ માસમાં શિવ આરાધના કરી હતી. ઢોલ નગારા સાથે ગામમાં નગરયાત્રા કાઢવામાં આવી હતી. બીજા દિવસે ન્યાયાધીશવાસ, મૂર્તિના સચાધિવાસ તેમજ ત્રીજા દિવસે સંપન્ન અભિષેક પ્રતિષ્ઠાન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ને ગામમાં ઉત્સાહનો દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અંદાજિત 5 વીઘામાં લેવા પટેલ સમાજનું નિર્માણનું કાર્ય થશે. નવનિર્મિત લેવા પટેલ સમાજ બનશે. તેમાં સરદાર પટેલની પ્રતિમા તેમજ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા મૂકવામાં આવશે. શ્રી પીએલ વઘાસિયાએ જણાવ્યું હતું કે તેમજ તમામ દાતાઓ એ જે દાન આપ્યું તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બપોરે બીડું હોમી પૂર્ણાવતી કરવામાં આવી હતી ને બપોરે દેવડા ગામ ચુવાણા બંધ જમણવાર કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજિત 2000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દેવડા સ્કૂલમાં આવેલ તમામ મહેમાનોનો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો. જેમાં જેતપુર ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, અલ્પેશભાઈ ઢોલરિયા, અરવિંદભાઈ ઓગિયા, મગનભાઈ ધોણિયા, રાજુભાઈ ડાંગર, ભરતભાઈ ઢોલરિયા, કુંવરજીભાઈ પાલાળા, કનકસિંહ જાડેજા તથા અન્ય લોકો હાજર રહ્યા હતા. સુલતાનપુરા પોલીસ સ્ટેશન શ્રી પીએસઆઈ સોલંકી સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ અનેક મહાનુભાવોનું દેવડા ગ્રામ અગ્રણીઓ દ્વારા હાર પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. દેવડા ગામમાં લોકો, મહેમાનો, રાજકીય આગેવાનો, માતાઓ, વડીલો ને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવેલા તમામ મહેમાનોનું સ્વાગત ગોપાલભાઈ સિંગાડા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમસ્ત આયોજનમાં દેવડા ગામના અગ્રણીઓ, સ્વયંસેવકો, ગ્રામ પંચાયત સભ્યો, સરપંચ ને ગામ લોકો જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર કમલેશ રાવણાણી, સુલતાનપુરા, તન્ના સમાચાર. ગોંડલ તાલુકાના દેવડા ગામે આજે પવિત્ર શ્રાવણ માસની અંદર અનેરો દિવસ છે. ગામના શિવજી મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા, જીર્ણોદ્ધાર અને સાથે સાથે પીએલ વઘાસિયા લેવા પટેલ સમાજ ભવનનું ખાતમુહૂર્ત. આ તકે તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. અને દેવડા ગામ કે એવું ગામ છે કે જ્યાં પહેલી વખત મેં સમાજની અંદર એવું જોયું કે ફાળો આપવા માટેની ના પાડવામાં આવતી હોય. ઇતર સમાજના કામ માટે હંમેશા દાતાશ્રીઓનો સહકાર હતો. એટલા બધા ગામની અંદર દાતાશ્રીઓએ સહકાર આપ્યો. દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. અને પવિત્ર શ્રાવણ માસની અંદર જ્યારે આવા સારા કાર્ય થતા હોય ત્યારે પીએલ વઘાસિયા અને આખી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ઓકે સર. આજે દેવડા ગામ મુકામે ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો પ્રસંગ હતો. કારણ કે આજે દેવડામાં શિવ અને સમાજનું મિલન હતું. આજે દેવડાની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર સમસ્ત ગામજનોએ સાથે મળી અને એક શિવનું સરસ મજાનું મંદિર બનાવ્યું. અમે એના દર્શન કર્યા. યજ્ઞ વિધિ ચાલુ છે અને શાસ્ત્રોક વિધિ પ્રમાણે આજે શિવજીની સ્થાપના થઈ. એની સાથોસાથ દેવડા ગામની અંદર પીએલ વઘાસિયા લેવા પટેલ સમાજનું ખાતમુહૂર્ત કર્યું. અને આનંદ એ વાતનો થયો કે ખાતમુહૂર્ત
સમગ્ર ભારત દેશની અંદર જેમણે વધારેમાં વધારે સમાજ ઊભા કર્યા છે એવા વિઠ્ઠલભાઈ રાદડિયા, ખેડૂત નેતા, એમના દીકરા અને આપણી બેંકના ચેરમેન જયેશભાઈ અને ધારાસભ્ય જેતપુરના એના હસ્તક કરવામાં આવ્યું. આજે અમે દેવડામાં ખૂબ જ આનંદ થયો કે દેવડાની અંદર જેમ દિવાળી અને નવા વર્ષનો ઉત્સવ હોય, આનંદ હોય, એવો સમગ્ર દેવડા ગામે સાથે મળી અને સમાજ અને શિવનું આજે સ્થાપન કર્યું છે. એ બદલ અમને પણ બોલાવ્યા, બદલ અમે પણ દેવડા ગામનો ખૂબ ખૂબ આભારી છીએ.